હેલો, મારું નામ શ્રુતિ લક્ષ્મીકાંત રાણે છે. આ મારા મધર વૈશાલીબેન રાણે છે. અમે આહવા ગામથી આવ્યા છીએ. થોડાક દિવસ પહેલાં મારા મધર અહીંયા ચેકઅપ માટે આવ્યા હતા. ત્યારે ખબર પડી કે એમને ગાયનેક રિલેટેડ પ્રોબ્લેમ છે. એમની હેવી બ્લીડિંગ થતું હતું અને ગર્ભાશયની દિવાલ જાડી થઈ ગઈ હતી. તો એમના કન્સલ્ટિંગ ડૉક્ટર જુહી મેડમ અને નીલમ મેડમ હતા. એમણે પછી ચેકઅપ પછી થોડાક દિવસમાં અમે અહીંયા ઓપરેશન માટે આવ્યા. સ્ટાફ અહીંનો એકદમ સરસ છે. નર્સિંગ સ્ટાફથી લઈને માસી લોકો પણ એકદમ સરસ છે ને ડૉક્ટર્સ તો બેસ્ટ જ છે. એકદમ સરસ રીતે સારવાર આપી. અહીંયા હોસ્પિટાલિટી પણ સારી છે, ફૂડ ક્વોલિટી પણ સારી છે ને અહીંનું સ્ટ્રક્ચર પણ સારું છે કે અહીંયા પેશન્ટને એકદમ ફેમિલિયર રીતે ટ્રીટ કરવામાં આવે છે. મારું નામ હંસા છે ને અમારી બેન છે આ પદ્માબેન, એનું ઓપરેશન અહીંયા થયું છે. પણ અમે બીજી જગ્યાએ 2 જગ્યાએ બતાવ્યું હતું, ત્યાં અમને રિઝલ્ટમાં કંઈ એ ન લાગ્યું, સારું ન લાગ્યું. તો અમે અહીંયામાં આવ્યા આ જુહી મેડમ પાસે. તો મેડમે અમને બહુ સરસ રીતે બધું સમજાવ્યું, અમને બહુ સારું લાગ્યું. તો અમે અહીંયા આવ્યા. મેડમે બહુ સરસ રીતે નીલમબેન છે એમને ઓપરેશન કર્યું, જુહી મેડમ અને નીલમબેને. તો અમને બહુ સરસ લાગ્યું. અહીંયામાં બહુ સારી સગવડતા છે, જમવાનું બી બહુ સરસ છે ને સેવા બી બહુ સરસ કરે છે અહીંયા. ને અમને આ લોકોનો સ્વભાવ બી બહુ ગમ્યો, દવાખાનું બી બહુ ગમ્યું. અને અમારે છે ને બીજાને બી આ કહેવું છે કે જ્યારે નિરાલીમાં સરસ છે તમે જાઓ, એ બી અમારે ત્યાં ઘણાને અમારે પ્રચાર બી કરવો છે. અમને બહુ જ ગમ્યું. ને નીલમબેન અને જુહીબેનને થેન્ક યુ. મારું નામ ભાવિકા શિલ્પેશ દેસાઈ છે. આહવા ગામથી આવું છું અને અહીંયા નિરાલી હોસ્પિટલની અંદર હું પહેલીવાર ચેકઅપ માટે આવેલી. ત્યારે મને ગર્ભાશયની અંદર 4 ગાંઠનું ખબર પડી અને મારું ઓપરેશન જુહી મેડમ અને નીલમ મેડમે સારી રીતના કર્યું. એમને હું દિલથી આભાર માનું છું કે મારો કોમ્પ્લિકેટેડ કેસ હતો પણ એમના લીધે આજે હું સારી છું. કારણ કે મને ઘણી બધી એલર્જી છે અને એલર્જીની અંદર બી ડ્રગ્સની એલર્જી વધારે છે અને મને ઘણી સરસ રીતે સારવાર આપી અને સ્ટાફ બી બહુ સરસ છે અને બહુ હેલ્પફુલ છે. માસી બી સારા છે, નર્સ સ્ટાફ બી બહુ ફાઇન છે અને ખરેખર અહીંયા મને એટલું સારું ફીલ થયું કે ખરેખર અહીંયા બધાએ આવવું જોઈએ અને સારી રીતના અહીંયા ટ્રીટમેન્ટ આપે છે. એટલે લોકો અહીંયા આવે એવી મારી દિલથી ઈચ્છા છે કે સારું અહીંયા ટ્રીટમેન્ટ મળે છે. મમ્મીને હાઈલી સુગર એન્ડ બ્લીડિંગ પ્રોબ્લેમ થતી હતી. તો મારા ફેમિલી એક ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે ડૉક્ટર નીલમને તમે એકવાર બતાવી આવો. બટ ડૉક્ટર નીલમ એટલા જ ફેમિલી તરીકે મોમને ટ્રીટ કરી કે લાઈક હિઝ મધર એન્ડ હી સજેસ્ટ કે તમે ઓપરેશન કરાવવું પડશે. બટ થોડી પ્રોબ્લેમ ને કોમ્પ્લિકેશન હતી. તો એમને બધું એક્સપ્લેન કર્યું કે કઈ રીતના થશે. એન્ડ ડૉક્ટર સોહમને મળવા કીધું. તો ડૉક્ટર સોહમે હરણિયાનું ઓપરેશન કરવાનું હતા. તો બંને જ ઓપરેશન સાથે થયું હતું ને ડૉક્ટર જુહી દેસાઈ બી સાથે જ હતા. એન્ડ ઓપરેશન થોડું કોમ્પ્લિકેટેડ હતું કે આઈસીયુમાં બી લઈ જવા પડે એ ટાઈપનું હતું. બટ કોઈ એવી પ્રોબ્લેમ આવી નહીં ને નોર્મલી 2 દિવસમાં તમને ડિસ્ચાર્જ બી મળી ગયું. એન્ડ ટીમ વોઝ ઓલ્સો ગુડ એન્ડ નર્સિંગ સ્ટાફ ઓલ્સો વેલ મેનર્ડ એન્ડ સ્કિલ્ડ.